નમસ્તે વાલા ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ કાગદડી ગામ, બગસરા તાલુકો અને અમરેલી જિલ્લો. અહીંના પ્રગતિશીલ ખેડૂત છે પાર્થભાઈ સાવલિયા. તેઓ છેલ્લા સમજો કે 2 વર્ષથી ધરા અમૃત ઓર્ગેનિકની બાયો ફર્ટિલાઇઝર બેગનો ઉપયોગ કરી રહ્યા છે. તો આજે આપણે એમના ખેતીની જીવન વિશે તેમજ ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ વિશે જાણીશું. નમસ્તે પાર્થભાઈ. નમસ્કાર. તમે છેલ્લા કેટલા ટાઈમથી બાયો ફર્ટિલાઇઝર બેગનો યુઝ કરો છો? છેલ્લા દોઢ વર્ષથી 2 વર્ષ જેવું બરાબર. હા, જે આ ટ્યુબનો યુઝ કરું. ઓકે. અને તમે કેટલા વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છો? હું ખેતી સાથે 3 વર્ષથી સંકળાયેલો. બરાબર. જોબ પર. બરાબર, 3 વર્ષથી પ્રોપર ખેતી. અત્યારે તમે વાવેતરમાં શું શું છે આપણે? વાવેતરમાં અત્યારે તુરિયા, મરચા, કારેલા, ગલકા બરાબર. અને કાકડી ને આવું બધું શાકભાજી હતું. ઓકે, બધું શાકભાજી. બરાબર. અને તમે પહેલેથી 3 વર્ષથી તમે ખેતીમાં સંકળાયેલા છો, તો 3 વર્ષથી ઓર્ગેનિક ખેતી જ ઉપયોગ કરો, ઓર્ગેનિક ખેતી જ કરો છો? એમ મારા મામાની બધાએ હું મારા મામાને છે તૈયાર થાવ છું. બરાબર. મારા મામાને એમના ભાવેશભાઈ ગોધાણ પહેલેથી શાકભાજી વાવે. સરસ. એના 10 વર્ષથી શાકભાજી વાવે. હા. અને હું એના અંડરમાં આવ્યો છું. ઓકે. અને અમે પહેલેથી જે પાયામાં જે ડીએપીની બધું ભરતા, ડીએપી હોય તો કીટ હોય એરિસની કે ગમે તે કોઈ પણ કંપનીની કીટ, ટૂંકમાં માઇક્રોન્યુટ્રિયન્ટ કીટ, આડા સલ્ફર ને એસએસપી ને એ બધું ખાતર ભરતા. એ છેલ્લા અમે 9-10 વર્ષથી ભરતા. આ તો 10મું વર્ષ. છેલ્લા ગયા વર્ષે હજી ભરતા પાયામાં ખાતર ને બધું. ગયા વર્ષે ડીએપી બંધ કરી દીધું ભરવાનું. એના આગલા વર્ષે બધું ભરતા. ગયા વર્ષે ડીએપી બંધ કર્યું, પણ તોય આ જે ઓર્ગેનિક બધા કહેતા ઓલી મિક્સ ફળ આવે એ બધું ભરતા. પછી કોઈ પણ આડા સલ્ફર નાખતા અથવા માઇક્રોન્યુટ્રિયન્ટ કીટ આવતા એ નાખતા. અને આ વર્ષે જે પાળા બાંધ્યા, બરાબર, એમાં નથી દેશી ખાતર નાખ્યું, ઓકે, નથી કાંઈ ટ્યુબ નાખ્યું. ઓલા ટ્યુબ મતલબ કે આ બેગું એક કોઈ પણ પ્રકારનું ખાતર નાખ્યું, ડાયરેક્ટ પાળા બાંધ્યા. બરાબર. કારણ કે આ જે 12 વીઘાનો રહ્યો ને, અહીં પહેલાં મારે મરચી હતી. ઓકે. એ મરચીમાં અમે ટ્રાય લીધી 12 વીઘા. કારણ કે મારી પાસે 240 ઓલા 250 વીઘાનું વાવેતર છે. બરાબર. એ કર્યું હું ડાયરેક્ટ કટ કરું તો હું નુકસાન તો નફાનો ભોગ બની. ત્યારે નુકસાની ખબર ન પડે. 12 વીઘાના પ્લોટમાં અમે ટ્રાય કરી હતી. બરાબર. એમાં અમે મરચા વાવ્યા હતા. એમાં કોઈ પણ પ્રકારનું ખાતર નહોતું નાખ્યું, દેશી ખાતર નહીં. નકર અમે અત્યાર વાવેતર કરતા વીઘે 3 થી 4 લારી દેશી ખાતર નાખતા. 3000 ની 1 લારી થાય. એટલે વીઘો 12000 નો પડે. બરાબર. 1 વીઘો 10 વીઘા ભરવું એટલે 1,20,000 રૂપિયા છે. 100%. દેશી ખાતર ભરવાના. આવું અમારે 250 વીઘા છે. વર્ષે 55 થી 60 લાખ રૂપિયા દેશી ખાતરના જોતા. સાચી વાત. કારણ કે જે એક વર્ષમાં 2 વાર ઉત્પાદન લેવાનું, દર વર્ષે ખાતર નાખતા. એક વર્ષમાં 2 વાર ખાતર નખાય. દેશી ખાતર વધારે ગણતું. દેશી ખાતર નાખતા. અને આ વર્ષે દેશી ખાતર એ નથી નાખ્યું. કોઈ પાયની એક પણ પ્રકારની બેગ નથી હોય. મારા પાસે બેગના થપ્પા મારેલા હોય. બરાબર. અમારે આખી ગાડી જ આવે ઉતારવાની. કોઈ પણ ખાતર હોય, વાવેતર જ એટલા બોડા પ્રમાણમાં છે એટલે. હા. પણ આ વખતે એક પણ પ્રકારની બેગ મારી પાસે ડીએપી કે યુરિયાની એક પણ ગોડાઉનમાં ચેક કરી લેવાની, એક પણ બેગ ન મળે. ઓનલી આ ટ્યુબ બાયો ફર્ટિલાઇઝર. એનો મતલબ એમ કે તમે ધરા અમૃત બાયો ફર્ટિલાઇઝર બેગ મૂકી પછી 6-7 મહિના તમે રેગ્યુલર ચાલુ રાખ્યું, પછી તમે ટૂંકમાં એક્સપેરિમેન્ટ કરવાના પદ્ધતિ મુજબ થોડીક ખેતી તમારી તમે પ્રોપર ઓર્ગેનિક તરીકેથી ચાલુ કરી. પછી તમને એમાં જેમ રિઝલ્ટ મળ્યું એટલે હવે તમે પ્રોપર પાયાના ખાતર પણ બંધ કરી દીધા અને પ્રોપર તમે ઓર્ગેનિક પદ્ધતિ ઉપર વળી ગયા. જ્યારે આ ચાલુ કર્યું ત્યારે ઘણા એવું કીધું હતું કે આ પ્રોપર ઓર્ગેનિક કરે એમાં રિઝલ્ટ ન મળે. બરાબર. કારણ કે આપણી જમીન પહેલેથી કેમિકલની ટેવ પડેલી. સાચી વાત. એટલે ડાયરેક્ટ એને કટ મારીએ એટલે જે કેમિકલની અસર હોય એ અમુક સમય સુધી એને તમે કોઈ પણ ફર્ટિલાઇઝર આપો એને ગણ ન કરે. પણ આ જમીન તમે જોયો કે આ જમીન પહેલેથી હું સંભાળું 3 વર્ષથી. ઓકે. આમાં 2 વર્ષથી કોઈ પણ પ્રકારનું ડ્રીપમાં કેમિકલ ભાગે ક્યારેક અમારે શાકભાજી આમાં ગ્રેડ વાપરવા પડે. ઓકે. તો ક્યારેક ભાગે ગ્રેડ દેતા. બાકી 100% છેલ્લા વર્ષથી તો 100% ઓર્ગેનિક થઈ ગયું. ઓકે. અને આમાં અળસિયાનું પ્રમાણ એટલું. બરાબર. આપણે આ જીવામૃત આપવાને લીધે હવે અળસિયાનું પ્રમાણ પણ વધતું જાય છે. બરાબર. પહેલા હું આ મેં ટ્યુબ જોઈને એ પહેલા હું એક બેરલમાં બનાવતો. બેરલમાં મેં મારી રીતે બનાવ્યું હતું. નીચે બેરલમાં હોલ પાડી પછી નીચે ઈટું નાખી, એની ઉપર કાકરી રીતે કરી બેરલ સામે. બરાબર. પછી એમાં રિઝલ્ટ મળ્યું ને એટલે મેં
ટ્યુબ વિશે પછી આપણે બે તમારો કોન્ટેક્ટ છે હા, પછી આપણે ટ્યુબ સાચી વાત છે. આની પહેલાં પણ હું આવેલો હતો 1.5 વર્ષ જેવું થઈ ગયું. બરાબર. હવે તમે અમારા ખેડૂત મિત્રોને એ જણાવી શકો કે તમે આ ધરામૃત ઓર્ગેનિક બાયો ફર્ટિલાઇઝરનું યુઝ તમે તમારી રોજબરોજની ખેતીની લાઈફમાં કેવી રીતે કરો છો, અને બેઝિક ખેડૂતોને આના વિશે વધારે માહિતી, ધારો કે ઘણા ખેડૂત વર્ગ એવો છે કે જે રેગ્યુલર બેઝ ઉપર બેરલમાં જીવામૃત બનાવે છે, બનાવે. પણ ઘણાને એવી ફરિયાદ છે કે ભાઈ આ જીવામૃત બનાવવું એ અમને રિઝલ્ટ ફાયદાકારક છે, પણ એ બનાવવું એ એટલું અઘરું પડે છે, અને બીજું કે એટલી મહેનત કર્યા પછી પણ દર વીકમાં 200 લીટર જ મળે, અને એમાં દુર્ગંધ આવવી, પછી માનો કે ખેત મજૂરો હોય તો એ પદ્ધતિથી આ દૂર ભાગે કે ભાઈ આ વસ્તુ આપણે નહીં પોસાય. એટલે આ વસ્તુ તમને કઈ રીતે બેરલ કરતાં ફાયદાકારક લાગી તમને, અને તમે રેગ્યુલરલી આનો યુઝ કઈ રીતે કરો છો એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. પહેલા હું એને બેરલમાં બનાવતો, બધા જે લોકલ ખેડૂત બનાવે એ રીતે જ. એમાં ગૌમૂત્ર છે, છાશ છે, જે ગોળ છે, છાણ છે, પછી આકડાના પાન છે, કોઈ માટી છે, એ બધી વસ્તુ નાખીને એને 7 દિવસ સુધી રાખવાનું. પછી એને રોજ હલાવવાનું ઘડીની દિશામાં. એમાં 7 દિવસની વાર લાગે, અને 7 દિવસે મળે કેટલું 200 લીટર. અને 200 લીટર મળે ને એ પ્યોર મારે બધું વાવતે ડ્રીપ ઉપર 250 વીઘા. તો ડ્રીપમાં એ દેવું શક્ય નથી. એને ડોલે લઈને એને છાણવું પડે, ટૂંકમાં ગયણા વડે. પછી જે લિક્વિડ નીકળે એ તમે ડ્રીપમાં ચડાવી દો, એ બધી લાંબી પ્રોસેસ પડે. એમાં જાજા લેબરે જોઈએ, અને તમે એકલા કરો એ બધું કરતા હોય તો એમાં એટલી દુર્ગંધ આવે કે તમે ક્યાંય જાઓ તો બાજુમાં કોઈ બેસવાય તૈયાર ન થાય. આ મારો પોતાનો અનુભવ છે. એટલે પછી મેં એમાંથી આ બેગ વિશે જાણ્યું. પછી મેં ફોન કર્યો ધરામૃતમાં, ત્યાંથી મારે ટ્યુબ આવી, અને અત્યારે મેં એનું ઇન્સ્ટોલેશન છેલ્લા 2 વર્ષથી થઈ ગયું છે, એ ચાલુ છે. એમાંથી આમાં સાવ સહેલું થઈ ગયું છે કે રોજે માનો કે આ મારું બેરલ છે તો આમાં હું નાખી દઉં. પછી આમાં નાખવાનું ચોખા, તો આ રહ્યા ચોખા. આમાંથી જે રોજિંદા પ્રમાણમાં 400-500 લીટર હું જે કાઢતો હોય એ પ્રમાણે આમાંથી હું ચોખા નાખી દઉં. ગોળ ને ચોખાની સ્લરી તો છે જ, છાણ છે. તો આ બધી ડોલું અત્યારે મેં નાખી દીધી છે. બાકી આ ડોલું બધી છાણની જ ભરેલી હોય. એ મેં આમાં છાણ નાખી દઉં. બાકીનું પાણી રોજ નાખવાનું જ હોય, એ પાણી નાખી દેવાનું. અને બાકી ક્યારેક કોઈ પણ વસ્તુ નાખવાની હોય તો જો આ મારા ટાંકા છે, આમાં ગૌમૂત્ર છે અને છાશ પણ છે. એટલે એ મારા પાસે ઓલરેડી સ્ટોકમાં પડેલું હોય. એમાં ગૌમૂત્ર નાખવું ત્યારે એ રીતે નાખી દો, છાશ નાખી દો, કાઢીને છાશ નાખી દો. અહીંથી નાખવું તો ઇન્સ્ટોલ કરું 45-50 દિવસે ચાલુ થઈ જાય. જે પ્રમાણે તાપમાન હોય એ પ્રમાણે ચાલુ થાય. ગેસ નીકળતો હશે ને? હા, અહીંયાથી જે વધારાનો ગેસ, જે અંદર પ્રોસેસ થઈને જે ગેસ બને, આપણે પહેલાંના જમાનામાં ઓલો ગેસ આવતો કે બાયોગેસ, એ રીતે આમાંય ગેસ બને. એમાંથી આ જો ને આ ગેસ નીકળે, તો આમાં ગેસ નીકળે છે. આ જો પરપોટા થાય, આ ગેસ બધું આમાં જતો રહે. એટલે બાકીનું અહીંથી પ્યોર માં ડાયરેક્ટ અહીંથી આ વાલ ખોલો એટલે ડાયરેક્ટ લિક્વિડ ફોર્મમાં નીકળે. આમાં નો કોઈ દી ગાળવું પડે, નો કોઈ છાણવું પડે. અને એના માટે મેં મારું ફિલ્ટર દૂર રહે એટલે મેં મોટર મૂકેલી છે. ગાય આધારિત ખેતી કરવી એ ખૂબ જ સરળ થઈ જાય જો આપણે ટ્યુબ મૂકી દે, પ્લસ આપણે જેવું જેટલી જમીન હોય એ પ્રમાણે આપણે ગાય રાખીએ, 1, 2, 3, 4 જેવી ટૂંકમાં આપણી જરૂરિયાત પ્રમાણે. તો જો આમાં ટ્યુબમાં જે પણ વપરાય એ આપણે ક્યાંય બહાર લેવાની જવાની જરૂર નથી. જેમ કે ગૌમૂત્ર મળી રહી, છાશ મળી રહી, છાણ મળી રહી, પ્લસ તમે ખાવા માટે ચોખ્ખું દૂધ મળી રહી. અને ખાલી નાખવું શું પડે, જે ભાત તો આપણે ડેલી એ વપરાશમાં એ વપરાતા જ હોય. અને લોટ નાખવો પડે, એ આપણે ઘરે મળી રહેવાનો. તો ગાય આધારિત ખેતી ખૂબ જ સસ્તી થાય. અને અત્યારના ખર્ચાળમાં અત્યારે ભાવ ઇનાય છે, પણ જે એનો ખર્ચો રહ્યો દવાનો કે ખાતરનો એ વધી ગયો હોય. તો એના લીધે તમે ગાય આધારિત ખેતી કરો તો મારા મંતવ્ય પ્રમાણે મેં અનુભવ કરેલો ઉપર 50% થી 60% હું વધારે કહી શકું, પણ મિનિમમ કોઈ શરૂઆત કરે તો 50% તેને આરામથી ફાયદો થઈ જાય. અને ખૂબ સરળ છે, કાંઈ એટલી અઘરી નથી. તમે કોઈ શરૂઆત કરો પ્રાકૃતિક ખેતી કરવાની તો પછી તમે અમુકની મજા આવશે, અને તમે બીજા ખેડૂતને કહી શકશો. કોઈ ખેડૂત એમ વાત કરે કે મારે આટલાની માંડવી થઈ, આમાં મારે 2-3 લાખનો ખર્ચો થઈ ગયો દવાનો ખાતરનો, તો તમે એને આરામથી કહી શકશો કે મારે 20-30 હજારનો ખર્ચામાં મારે આ બધું થઈ ગયું.
ટૂંકમાં નફાનું ધોરણ વધી જાય. એટલે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત આગળ વધે એમાં બહુ બેનિફિટ છે. અને બીજું એક મારી વિનંતી છે પાર્થભાઈ કે માની લો આજુબાજુના કોઈ ખેડૂતને આ વિશે જાણકારી વધારે જોઈતી હોય, બગસરા, કુકાવા, અમરેલી, ધારી, તો એ ખેડૂતો અહીંયા આવીને આ વિશે વધારે જાણકારી માહિતી મેળવી શકે, હા. તમારો કોન્ટેક્ટ કરી શકે અહીંયા. હા, જ્યારે જરૂર હોય ત્યારે એને રૂબરૂ જોવું હોય તો રૂબરૂ કાગદળી આવી જાય. અને જ્યારે એને ફોન ઉપર માહિતી જોતું ટેલિફોનિક, તો ટેલિફોનિક ફોન ઉપર માહિતી આપશે તો ત્યારે હું માહિતી આપું. હું જે પ્રેક્ટિકલ કરું છું, હું જે રોજ કરું છું, એ જ એને કહીશ કે હું આ રીતનું કરું છું ને એટલું મને ફાયદો છે. હું આ બધાના ખાતરના 3000ની 4500ની 5000ની બધાની રેટ આવે ને, તમે એ કોસ્ટિંગ અત્યારે આમાં 0 થઈ ગઈ મારે. ખાલી એકવાર એમોનિયા 1500 રૂપિયાની બેગ, અત્યારે ભાવ રેટ વધી ગયા 1500 છે, 1500 રૂપિયાની ખર્ચ હોય. બાકી બધું એટલે જીવામૃત જ આમાં દીધેલું હોય. ટૂંકમાં ધરાવવું ટ્યુબમાંથી નીકળેલ લિક્વિડ. ને લિક્વિડનું પ્રમાણ પહેલાં અમે શરૂઆતમાં વીઘે 10 લીટર જતા. અત્યારે અમારી પાસે કેપેસિટી મોટી છે અને ફાયદો રિઝલ્ટ વધારે છે, એટલે અમે 5 વીઘામાં 500 લીટરનો ટાંકો આખો દઈ દઈએ છીએ, વીઘે 100 લીટર. અને એ કેટલા દિવસની અંદર? તમારી પાસે પહેલાં કેપેસિટી ઓછી હતી ત્યારે અઠવાડિયે એકવાર દેતા. અત્યારે અમે અમારી પાસે 5 થી 6 ટ્યુબ ઇન્સ્ટોલ કરેલી છે, એટલે એનું પ્રમાણ વધી ગયું. એટલે અમે 3-4 દિવસે આટો મારે, જ્યારે પાણી જાય ને ટૂંકમાં 3 દિવસે એકવાર પાણી જાય, 2 દિવસે 3 દિવસે, ત્યારે 500 લીટર જવા દે. કારણ કે રોજે રોજનું કાઢી લેવાનું, રોજે રોજનું નાખે. અને હવે તમને એનો ફાયદો મળતો દેખાય છે. બહુ સારું રિઝલ્ટ. આવા તુરિયા લગભગ ક્યાંય અત્યારે આજુબાજુ પ્લોટ કે ઊભા નથી. બરાબર. આ કન્ડિશનમાં વિધાઉટ કેમિકલ. વિધાઉટ કેમિકલ. આમાં પ્લસ તમારે દવાનો ખર્ચો એ તમારે 50% આરામથી ઘટી જાય. આમાં મેં આવડા તુરિયા થાય તો 3 થી 4 વાર દવા મારવી પડે. એને બદલે મેં અત્યારે 2 જ વાર દવા મારેલી છે. એકવાર જ્યારે નાના હતા ત્યારે ઈલનો પ્રશ્ન હતો ત્યારે, અને મોટું થયું અને વરસાદનું વાતાવરણ છે, કદાચ વરસાદ આવે ને ડાઉન નહીં આવે એના લીધે મેં ડાઉનીનો રાઉન્ડ મારેલો હોય. કારણ કે નીચેથી ખોરાક જ એવડો મળે એટલે છોડ કોઈ દી માંદો પડે નહીં. માંદો ન પડે એના લીધે એમાં કોઈ દી રોગ ન આવે. કોઈ વ્યક્તિ કોઈ છોડમાં રોગ ક્યારે આવે કે એના રૂટ નબળા હોય તો કંઈક વાંધો હોય, મજબૂત થઈ જાય એટલે ફર્ટિલાઇઝર ખોરાક પૂરો ન મળે એટલે એમાં રોગ આવવાનું ચાલુ. સવાલ જ નથી. હા, ખોરાક જ પૂરો મળે એટલે એમાં રોગ મૂળમાંથી જ એટલું પોષણ મળે કે છોડને પછી કઈ બીજી જરૂરિયાત જ ના પડે. 100% સાચી વાત છે તમારી. હવે તમે બીજી વાવેતર છે એ આપણે મરચાનું છે. મરચાં આપણે ખેડૂત મિત્રોને તમારા મરચાનું વાવેતર અહીં બતાવીએ. તો પાર્થભાઈ, આપણે આ મરચાનું વાવેતર કર્યું કેટલા મહિના થયા મરચીને? આ મરચાને 2 મહિના થઈ ગયા. બરાબર. 5મા મહિનાની 15 તારીખે કરેલું હોય એટલે 1.5 મહિના ઉપર થોડુંક થયું. બરાબર. અને તમે આમાં વાવેતર કર્યું તો આમાં જીવામૃત, ધરામૃત, ઓર્ગેનિકનું જીવામૃત તમે કઈ રીતે આપેલું? અમે આમાં ડ્રીપમાં દઈએ. દર વખતે પાણી જાય. હા. કારણ કે મરચામાં અત્યારે ઉનાળાના લીધે પાણીનો પ્રશ્ન હોવાથી 4 દિવસે એકવાર પાણી દેતા. બરાબર. પછી 4 દિવસે પાણી, જ્યારે પાણી જાય ત્યારે વીઘે જેવી કેપેસિટી 60 લીટર કે 100 લીટર, આ કે નુકસાન તો કરવાનું, ફાયદો જ કરવાનો. 100%. જેટલું હોય એટલું ટૂંકમાં 400 લીટર નીકળે તો ક્યારેક 400 દઈ દઈએ, ક્યારેક 300 દઈએ, ક્યારેક 500 દઈ દઈએ. કોઈ માપ નહીં કે આ એટલું દઈએ. બરાબર. પણ જેટલું સ્ટોક પડ્યો હોય એટલો 5 વીઘા, આ બધા 5-5 વીઘાની 3 ઝોન છે, 15 વીઘા તો એ પ્રમાણે જવા દઈએ. વાહ ભાઈ વાહ, સરસ. અને આમાં કાંઈ દવા અત્યાર સુધીમાં 2 જ વાર છાંટવી પડી છે. મરચાં એકવાર ઉતારવાનું ચાલુ થયા છે અને હવે ટૂંકમાં ચાલુ તમે જોઈ શકો મરચીની ફૂટ, ફ્લાવરિંગ ને બધું 3-3, 4-4, 5-5 મરચાં આવી ગયા. બરાબર. બરાબર, તમારી વાત સાચી છે. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે આ મરચીનું વાવેતર કરેલું છે પાર્થભાઈએ. એમાં પણ અત્યારથી કેટલા મરચાં આવ્યા છે. એ બધા મરચીના રૂટ અને આને તમે સ્મેલ કરો ને તો એ માટી જેવી, ટૂંકમાં ખાતર જેવી સુગંધ આવે. અને આ બધા રૂટ જેમ આપણે કેમ ખાવા માટે દાંત સારા હોય તો ખોરાક ખાઈએ, એમ આના દાંત કહેવાય. દાંત સારા હોય એટલે ઉપર આરામથી ખોરાક પહોંચી જાવ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે પાર્થભાઈ સાવલિયા જે ખેડૂત છે પોતે ખૂબ જ યુવા વયના ખેડૂત, આજે શાકભાજીની ખેતી કરી રહ્યા છે અને પ્રોપર ઓર્ગેનિક પદ્ધતિથી ગાય આધારિત ખેતી કરી રહ્યા છે અને ધરા અમૃત ઓર્ગેનિક બાયો ફર્ટિલાઇઝરનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે અને તેઓ પોતે રિઝલ્ટ પણ એનું સારી રીતે મેળવી રહ્યા છે. તો તમે લોકો પણ જોડાઓ ધરા અમૃત ઓર્ગેનિક સાથે અને વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો. ધરા અમૃત ઓર્ગેનિક બાયો ફર્ટિલાઇઝર યુનિટ.